अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે પૂજ્ય શ્રી મોટાનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે। તેમાં અભય પ્રાપ્તિની કસોટી અને ગિરનાર પર્વત ઉપર એમને જે અનુભવો થયા તે આપણે શ્રવણ કરીશું। બાળપણથી જ અભયનો ગુણ એટલે કે નિર્ભયતાનો એનો વિકાસ થવો જોઈએ, તેના માટે પૂજ્ય શ્રી મોટાએ અથાગ પ્રયત્ન કર્યો છે। પરંતુ એ ગુણ આપણા શરીરમાં મૂળ ઊંડે સુધી પહોંચ્યો છે કે નહીં, તો તે કસોટી કર્યા વગર ખબર ન પડે। તો એ નિર્ભયતાનો ગુણ પોતાનામાં કેટલો ઊંડે પહોંચ્યો છે તેના માટે ગિરનાર પર્વત ઉપર જવાનું પૂજ્ય શ્રી મોટાએ નક્કી કર્યું છે। અને તેમની સાથે પૂજ્ય શ્રી મોટા સાથે વજુભાઈ જાની પણ હતા। ગિરનાર એક તો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જુનાગઢ શહેરમાં જ આ ગિરનાર પર્વત આવેલો છે। અને એ ગિરનાર પર્વત ઉપર એક અંબાજીની ટૂંક છે, ગોરખ મહારાજની ટૂંક છે અને ત્રીજી દત્તાત્રેય ભગવાનની ટૂંક છે, જ્યાં દત્ત ભગવાનની નિર્ગુણ પાદુકાઓ ત્યાં સ્થાપિત છે। ગુરુ દત્તાત્રેયની એ નિર્ગુણ પાદુકા જવા માટે જે પગથિયાઓ છે એ પગથિયાની બાજુમાં એક કુંડ આવેલું છે, કમંડલ કુંડ એમ કહેવાય છે। અને ત્યાં અખંડ ધૂણો પણ પ્રજ્વલિત હોય છે। અને એ કુંડની પાછલી સાઈડે એકદમ જંગલ, ખૂબ જ ગીચ આવેલું છે। અને ત્યાં એ ગીચ જંગલમાં જવાનું પૂજ્ય શ્રી મોટાએ નક્કી કર્યું છે। જે વિસ્તારમાં એમને જવું હતું તેની નજીક જે પણ કોઈ સાધુ હોય એમને જઈને તેઓ મળ્યા છે અને તેમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે આ જંગલમાં છેક ઊંડાણમાં જઈને મારે ત્યાં અનુભવ લેવાની ઈચ્છા છે। તમે અમને એટલે વજુભાઈ અને પૂજ્ય શ્રી મોટાને માટે રોજ બપોરે દિવસમાં એક જ વખત અને 2 જણ માટે ભાખરી અને શાક ના હોય તો દાળ અને રોટલી એવું તમે અમને પહોંચાડશો તો અમે તમને રોજના 5 રૂપિયા આપીશું। અને આવા ગીચ જંગલમાં અમારે 3-4 દિવસ રહેવાની ઈચ્છા છે। તો પૂજ્ય શ્રી મોટાનું આ વાક્ય શ્રવણ કર્યા પછી તે સાધુ બોલ્યા છે કે તમે આ ગીચ જંગલમાં બિલકુલ જશો નહીં, અને જો તમે ત્યાં જાઓ તો ત્યાં સિંહોની પણ વસ્તી છે અને તમે ક્યાંક સિંહનો કોયો પણ બની શકો છો। પૂજ્ય શ્રી મોટાએ હાસ્ય કરીને કહ્યું કે અમારે તો સિંહનો કોળિયો બનવા માટે ત્યાં જવાનું છે। તો પૂજ્ય શ્રી મોટા અને વજુભાઈ બંનેનો ત્યાં જવાનો દ્રઢ નિર્ધાર જોઈને છેવટે તે સાધુ બોલ્યા છે કે વારું ત્યારે, પણ અમે છેક ઊંડાણમાં તમારા સુધી નહીં આવ્યું, અમને સિંહની બીક લાગે છે, પણ અડધા રસ્તે આવીને અમે તમને આ ભાખરી શાક આપી દઈશું અને અડધું અંતર એ તમારે કાપીને આ તમારી ખોરાક કે અન્ન એ લઈ જવાનું છે। તો પૂજ્ય શ્રી મોટાએ તેમની એ વાત માન્ય કરી છે અને થરાદા પ્રમાણે બંને જણ એટલે કે પૂજ્ય શ્રી મોટા અને વજુભાઈ તેઓ એકદમ ગીચ જંગલમાં અંદર તેઓ ગયા છે। અને તેમણે જોયું
કે કેટલીક વાર સિંહ આમથી તેમ પણ જતા હતા, ફરતા પણ હતા અને એમના અવાજો પણ તેઓ સાંભળતા હતા, પરંતુ તે બંનેને કોઈ પણ નુકસાન ન થયું. જોકે વજુભાઈ પાસે નિર્ભયતા ન હતી, આથી સિંહની ત્રાડ સાંભળીને કે નજીકથી પસાર થતા જોઈને તેઓ તો ભયથી એમણે મલમૂત્ર ત્યાગ પણ કર્યો છે. પૂજ્યશ્રી મોટાનું એમ કહેવું હતું કે ભય તો આપણી અંદર છે, ભય બહાર બિલકુલ છે નહીં. કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિમાં તો આપણા મનમાં જો ભય હોય તો ખરેખર એ આપણને નુકસાન કરે. બાકી આપણા મનમાં જો ભય ન હોય તો બહારની કોઈ પણ વસ્તુ, પશુ, પક્ષી, પ્રાણી અથવા અગ્નિ ઇત્યાદિ એ આપણને નુકસાન કરી શકતું નથી. વજુભાઈ અને પૂજ્યશ્રી મોટા સતત 7 દિવસથી એવા ગીચ જંગલમાં તેઓ રહ્યા છે અને તેમને ઈજા પહોંચાડવાનો કે ખાઈ જવાનો સિંહે એક પણ પ્રયત્ન કર્યો નથી. તો તિબેટના લામાઓ ને એ બધાની વાતો આપણે સાંભળીએ છીએ અને ટીવીમાં પણ જોઈએ છે કે તેઓ સિંહ સાથે કેવી રીતથી પાલતુ પ્રાણીની જેમ પણ વર્તતા હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જે સદગુણોનો વિકાસ ભક્તોએ કરવાનો છે પોતાનામાં, તો એમાં અભયમ સત્વ સંશુદ્ધિ, તો નિર્ભયતાનો ગુણ એ ભક્તમાં હોવો જોઈએ અને એની કસોટી પણ એમને જાતે જ કરવી જોઈએ. તો આ રીતથી નિર્ભયતાનો ગુણ ની કસોટી માટે પૂજ્યશ્રી મોટા એ ગિરનાર પર્વત પર ગયા અને એ કસોટીમાં તેઓ પાર પણ થયા છે. એના પછી પ્રભાબાના સદેહે એમને પુનર્દર્શન થયા છે. તો પૂજ્યશ્રી મોટા એક વખત કચ્છમાં ભુજ આ સ્થળે ગયા છે અને પૂજ્યશ્રી મોટાને જંગલી પ્રાણીઓ જેમ કે સિંહ, તે જ પ્રમાણે ઇતર પણ જંગલી પ્રાણીઓ જ્યાં મુક્ત વિહાર કરતા હોય તો ત્યાં જઈને એ હિંસ્ર પશુઓની સાથે નિર્ભયતાથી પોતે રહેવાની ઈચ્છા થઈ છે. તો ત્યાં એક ટેકડી ઉપર તેમણે સમગ્ર રાત્રિ પસાર કરી છે અને અત્યંત ગીચ જંગલ પણ હતું અને કાળ રાત્રિ પણ સમગ્ર પૃથ્વી પર ફેલાઈ ગયેલી હતી અને વાતાવરણ એકદમ ભયંકર પણ લાગતું હતું. પરંતુ નિર્ભયતાનો ગુણ એ જે પ્રાપ્ત કરવો હોય તો તેઓએ તો કોઈ પણ ભીતિની દરકાર કરવાની હોતી નથી. અને ટેકડી ઉપર એક મંદિર હતું અને તેની સામે વિશાળ પ્રાંગણ હતું. તો પૂજ્યશ્રી મોટા એ પ્રાંગણમાં ભાવપૂર્ણ સ્મરણમાં ડૂબી ગયા છે. તેમનું સ્મરણ ચાલુ હતું અને તીવ્રતાથી તેમણે પ્રભાબાને યાદ કર્યા છે. તો જે માતાએ પોતાના એટલે કે આધ્યાત્મિક માતાએ પોતાને જે નિર્વ્યાજ પ્રેમ આપ્યું હતું તો અને નામસ્મરણ માટે જે શ્રદ્ધાનું બળ આપ્યું હતું તો તેના અંત સમયે તેઓ ઉપસ્થિત રહી શક્યા ન હતા અને તેમની સેવા પણ તેઓ કરી શક્યા ન હતા. તો પૂજ્યશ્રી મોટાના હૃદયમાં તેની અસહ્ય વેદનાઓ ચાલુ થઈ અને તેમણે ઈશ્વરને પ્રાર્થના કરતા કરતા પોતાના ભાવ એમણે વ્યક્ત કર્યા છે કે એ મારી માતા સદૃશ
પ્રભાબાની હું સેવા કરી શક્યો નથી. અને અચાનક તેમણે ખુલ્લી નજરોએ જોયું તો પ્રભાબા પંચભૌતિક દેહ એટલે કે સ્થૂળ દેહ ધારણ કરીને તેમની સામે ઉભા હતા. અને પ્રભાબાને જોતા જ એક અબોધ કે અનાથ બાળક પ્રમાણે પૂજ્ય શ્રી મોટા એ દોડી જઈને તેમના ચરણોને આલિંગન આપી છે અને ચરણો પર તેમણે પોતાનું મસ્તક મૂક્યું છે. અને પ્રભાબાએ પૂજ્ય શ્રી મોટાની પીઠ સાંભળી છે, એમના ઉપર હાથ ફેરવ્યો છે, માથા ઉપરથી પણ હાથ ફેરવ્યો છે. અને શ્રી મોટાની આંખોમાંથી ગંગા યમુના વહી રહ્યા છે. પ્રભાબા અને પૂજ્ય શ્રી મોટા તો એ બંનેનું ભરપૂર વાર્તાલાપ થયો છે. અને પૂજ્ય શ્રી મોટા એ પ્રભાબાના ખોળામાં માથું મૂકીને તેઓ આરામ કરતા હતા. અને આવું સ્વર્ગ સુખ, દિવ્ય સુખ પૂજ્ય શ્રી મોટાએ પોતાની જે દિવંગત માતા હતા, માતા સદ્રશ્ય પ્રભાબા, તો એમના ખોળામાં તેમણે પોતાનું મસ્તક મૂકીને નિશ્ચિંત થઈને ફરું, જય જય ગુરુ મહારાજ ગુરુ. તો આ રીતથી તેમનું કહેવું હતું કે સ્વામી ત્રણેય જગતનો હોય, પરંતુ માતા વિના તો એ ફક્ત ભિખારી જ હોય છે. અને આમ શા માટે કહેવાય છે એ તેમણે પ્રત્યક્ષ અનુભવ્યું છે. અને પૂજ્ય શ્રી મોટાએ કરવટ બદલી એટલે એ કરવટ બદલતાની સાથે જ જાણે કે સ્વપ્ન ભંગ થઈ ગયો તે રીતથી પ્રભાબાનો સ્થૂલ દેહ પણ અદ્રશ્ય થઈ ગયો. તો જ્યારે નર્મદા કિનારે તેઓ આત્મહત્યા કરવા જતા હતા અને ત્યારે ત્યાંના સાધુએ જે કહ્યું હતું કે તું ઈશ્વરનું નામ સ્મરણ કર તો તારું આ જે ફેફડાનો રોગ છે એ ચોક્કસપણે દૂર થઈ જશે. તો તે સમયે પૂજ્ય શ્રી મોટાને થયું હતું કે શું નામસ્મરણથી આવા રોગ દૂર થઈ શકે? તો તેમનું શ્રદ્ધા સ્થાન પ્રભાબા હતા. એટલે પ્રભાબાને એમને પૂછ્યું તો પ્રભાબાએ પણ એમને કહ્યું હતું કે હા, ઈશ્વરના નામમાં પુષ્કળ શક્તિ હોય છે અને કોઈ પણ પ્રકારના રોગને દૂર કરવાની શક્તિ ઈશ્વરના નામમાં હોય છે. અને ત્યારથી તેમણે અખંડ નામસ્મરણ કરવાનું નક્કી કર્યું અને પૂજ્ય શ્રી મોટાનો ફેફડાનો જે રોગ હતો એ પણ દૂર થઈ ગયો. તો પ્રભાબા સ્વદેહે દર્શન આપીને તેમના દીકરા એટલે કે પૂજ્ય શ્રી મોટાને તેમણે પરમાનંદમાં ડૂબાવી દીધા છે. અને તેમના હૃદયમાં જે એક ડંખ હતો કે હું મારી માતાની અંતિમ ક્ષણે સેવા કરી શક્યો નથી, તો એ ડંખ પણ એમના હૃદયમાંથી જતો રહ્યો છે. અને તે માતાના ખોળામાં પોતાનું મસ્તક મૂકીને એકદમ શાંતિનો પણ તેમણે અનુભવ લીધો છે. અને આ અનુભવ કદી પણ જીવનમાં તેઓ ભૂલ્યા નથી. તો આપણે જોઈએ છે કે પૂજ્ય શ્રી મોટાના જીવનમાં અનેક પ્રકારના અલૌકિક પ્રસંગો બન્યા હતા. અને તેમાં સેવાની વૃત્તિ અને કરાચી તરફ પ્રયાણ એ આપણે શ્રવણ કરીશું. તો હરિજન સેવામાં પૂજ્ય શ્રી મોટાએ 20 વર્ષ પસાર કર્યા છે. અને હરિજનોની સેવા પણ ચાલુ હતી અને પોતાની વ્યક્તિગત સાધના પણ ચાલુ હતી. તો શ્રી કૃષ્ણનો તેમણે સગુણ સાક્ષાત્કાર પણ કર્યો છે અને તેને પણ 8 વર્ષ પસાર થઈ ગયા છે. તો સગુણ સાક્ષાત્કાર પછી
નિર્ગુણ નિરાકાર સાક્ષાત્કાર જે હોય છે એ શ્રેષ્ઠ પ્રકારનો હોય છે એમ શાસ્ત્રોમાં વર્ણન છે. તો પૂજ્ય શ્રી મોટાને પણ ઈચ્છા થઈ કે આપણને એવો નિર્ગુણ નિરાકાર સાક્ષાત્કાર પણ થાય. તો તેમણે અત્યાર સુધી જે પણ કંઈ પ્રાપ્ત કર્યું હતું તો તેમણે ફક્ત પોતાના માટે જ વ્યક્તિગત એ રીતથી રાખ્યું નહોતું કે કોઈ તિજોરીમાં તાળાકુચીની અંદર પણ રાખ્યું ન હતું. તો એ જે જીવનમાં પ્રાપ્ત કર્યું તો તેમણે ગુલાલ તરીકે સમાજમાં એને આ રીતથી ફેલાવીને અર્પણ કર્યું છે અને એનો બીજા બધા લોકોને પણ ફાયદો થાય એ રીતથી પોતાના જે અનેક દિવ્ય અનુભવો છે તો એ અનુભવોની દેન તેમણે સમાજને પણ આપી છે. જે પણ કોઈ ભક્તો કે વ્યક્તિઓ તેમને સહજતાથી મળતા હતા તો તેમને તેઓ આ અંતરના જે અમૃત બિંદુઓ હતા તો એ બધાને તેઓ સહજતાથી વહેંચતા ફરતા હતા અને આ રીતથી તેમણે પૂર્ણતઃ જે મુક્તિનો આનંદ છે તે સમાજમાં વહેંચવાનો પણ નિશ્ચય કર્યો છે. તો તેમના જે મોટાભાઈ હતા તો એ મોટાભાઈના મૃત્યુ પછી 20 વર્ષ સુધી તેમણે કુટુંબની પણ જવાબદારી સંભાળી હતી અને હવે એમના જે બીજા 2 ભાઈઓ હતા તો તેઓ પણ માર્ગે લાગ્યા હતા, એટલે કે તેઓ કુટુંબનું ભરણ પોષણ કરી શકતા હતા અને તેના એક પુત્રને નોકરી પણ મળી હતી. આથી તેમના માતાજી અને જે મોટા ભાઈના પત્ની એટલે કે ભાભી હતા તો તેમનો ભાર એ વહન કરવા માટે સશક્ત હતા. આથી તેમણે હવે સેવા નિવૃત્ત થવાનો વિચાર કર્યો છે અને તેમણે પોતાની માતાને આ અંગે પૂછ્યું છે. સેવા નિવૃત્ત થવાનું પૂજ્ય શ્રી મોટાનું વિચાર જાણીને માતાજી તો સૌ પ્રથમ ગુસ્સે થયા અને એમણે કહ્યું કે અહીંયા તો પક્ષીઓને ચણ નાખવા માટે પણ પાશેર જેટલું દાણા આપણા ઘરમાં નથી અને તું તારી નોકરી છોડીને વળી જગતને જીતવા માટે નીકળ્યો છે. 2-4 દિવસ પછી પૂજ્ય શ્રી મોટાએ ફરી પાછો તે વિષય અંગે માતાજી સાથે વાર્તાલાપ કર્યો અને માતાજીને એમણે સમજાવ્યું છે. તેના વિચારો શ્રવણ કરીને માતાજીએ કહ્યું કે વારું તારે સેવાનિવૃત્ત થવું હોય તો તે થઈ શકે છે, પરંતુ દર મહિને મને 5 થી 6 રૂપિયા મળે આવી વ્યવસ્થા તારે કરવી જોઈએ, જેથી મારે કોઈની પાસે પણ હાથ ફેલાવવો ન પડે. તો પૂજ્ય શ્રી મોટાએ કહ્યું છે ઠીક છે, હું એ પ્રમાણે વ્યવસ્થા કરું છું. અને બીજી વાત માતાજીએ કહ્યું કે જ્યારે મારી અંતિમ ક્ષણ જીવનની આવશે ત્યારે તારે મારી પાસે ચોક્કસપણે આવવું જોઈએ અને એ તને હું અત્યારથી જ કહી રહ્યો છું. આ બીજી માંગણી પણ પૂજ્યશ્રી મોટાએ સ્વીકારી છે. તો પૂજ્યશ્રી મોટાએ કહ્યું કે આવી માતાની સેવા કરવાની એ તો મારી ફરજ જ છે અથવા એ મારો ધર્મ જ છે. તે સેવા તો હું કરવાનો જ છું અને તે સેવા પણ હું નહીં કરું એવું તને શા પરથી લાગ્યું છે? હું જગતમાં ક્યાંય પણ હોઉં પણ તારી અંતિમ ક્ષણોએ હું તારી પાસે દોડી આવીશ. તો દૂરદ્રષ્ટિને દૂર શ્રાવા એ જે યોગીઓ પાસે સિદ્ધિ હોય છે તો એ શક્તિ પૂજ્યશ્રી મોટામાં પણ હતી
અને એના થકી જેમણે માતાજીને વચન આપ્યું હતું કે તારી અંતિમ ક્ષણોએ હું દુનિયામાં ગમે તે ખૂણે હોઉં ત્યાંથી તારી પાસે દોડીને આવીશ. પૂજ્ય શ્રી મોટાએ જે માતાને વચન આપ્યું તો તેનાથી તેમના માતાજી પણ નિશ્ચિંત થયા છે અને પૂજ્ય શ્રી મોટાએ નોકરીમાંથી નિવૃત્તિ સ્વીકારી છે અને તેમણે તે પછી મોજીભાઈ પાસે રહેવાનું નક્કી કર્યું અને માતાજી પણ પૂજ્ય શ્રી મોટા સાથે નડિયાદમાં આવીને રહ્યા છે. તો એ સમય દરમિયાન જે રીતથી મધ્યાહ્ન કાળનો સૂર્ય તપતો હોય છે તે રીતથી તેમની સાધના શિખર પર પહોંચેલી હતી. તેમના સાધના માર્ગમાં તેમની સાથે હજુ 3 સહપ્રવાસીઓ પણ હતા. એક જ હૃદય અને આ 3 શરીર, તેમાં હેમંતભાઈ, એક નીલકંઠભાઈ, વજુભાઈ જાની અને નંદુભાઈ. તો આ એમના આધ્યાત્મ પ્રવાસના સહપ્રવાસી હતા, જેમના વિશે પૂજ્ય શ્રી મોટાના હૃદયમાં પિતાનો ભાવ હતો, આદર હતો. તો એ પરસદભાઈ મહેતા કરાચીમાં રહેતા હતા. ત્યાં કરાચીમાં જવાનું એમણે નક્કી કર્યું છે અને પોતાના કુટુંબીજનો અને બીજા આત્મીય મિત્રોની તેમણે વિદાય લીધી છે અને તેઓ કરાચીમાં ગયા છે. તો એ વખતે કરાચી તો ભારતમાં જ હતું અને સમગ્ર ભારતમાં અંગ્રેજોનું રાજ્ય હતું, એટલે કે પાકિસ્તાન કે બાંગ્લાદેશ એ રીતથી અલગ દેશ થયો ન હતો. તો આ જે એમના મિત્રો હતા, તો એ મિત્રોથી તેઓ દૂર ગયા હોવા છતાં પણ તેઓ તેમની સાથે જ લઈ ગયા હતા. કાલ પ્રવાહ પ્રમાણે આ દરેકની જીવન સરિતા વિવિધ દિશામાં એ પ્રવાહિત થતી હતી અને તો પણ એ દરેક સહપ્રવાસી એક જે મૂળ ચૈતન્ય સમુદ્ર છે, તો એ મૂળ ચૈતન્ય સમુદ્ર તરફ જ પ્રવાસ કરી રહ્યા હતા. તો કરાચીમાં જે એમણે દિવ્ય અનુભવો લીધા, તો એ આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.